નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ભારતના પડોશી દેશો સાથેની સીમા ધરાવતા ભારતીય રાજ્યોની કુલ સંખ્યા અને મિત્રો એ જે સીમા ધરાવતા રાજ્યો છે પડોશી દેશો સાથે તે રાજ્યોને યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક વિશે જાણીશું. મિત્રો, આવનારી જીએસઆરટીસી ડ્રાઈવર કંડક્ટર ફોરેસ્ટ ગાર્ડ અને મિત્રો ગૌણ સેવા પસંદગી મંડળ હાઈકોર્ટ અને વિવિધ જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ ની જે એક્ઝામ્સ આવે છે અવારનવાર, આ તમામમાં મિત્રો શોર્ટકટ ટ્રીકને લઈને એકાદો પ્રશ્ન તો યાદ રાખવા જેવો હોય છે. કારણ કે પડોશી રાજ્ય પડોશી જિલ્લાઓ સાથે સંબંધ ધરાવતા જે પ્રશ્નો છે તે અવારનવાર અગાઉની પરીક્ષામાં પૂછાઈ ચૂક્યા છે અને આવનારી પરીક્ષામાં પણ પૂછવાશે. માત્ર આ વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને દબાવીને નોટિફિકેશન ઓલ ઓન કરી દેજો, જેથી કરીને આવી જનરલ નોલેજના વિડીયોઝ, ભરતીના નોટિફિકેશન અને વિવિધ પરિપત્રો તમને સરળતાથી ચેનલ પરથી મળી જાય. તો મિત્રો, જાણીએ ભારતના પ્રથમ પડોશી દેશ બાંગ્લાદેશની સીમા સાથે જોડાયેલા ભારતીય રાજ્યોની વિશે. તો બાંગ્લાદેશની સીમા સાથે જોડાયેલા ભારતીય રાજ્યોની સંખ્યા છે 5. તો કયા કયા રાજ્ય છે મિત્રો 5 અને તેમને શોર્ટકટ ટ્રીક કઈ છે યાદ રાખવાની? તો શોર્ટકટ ટ્રીક છે મિત્રો, મિત્ર મેઘા આપ બાંગ્લાદેશ में है. મિત્ર મેઘા આપ બાંગ્લાદેશ में है. આ બાંગ્લાદેશના સાથે જે જમીન સરહદ ધરાવતા રાજ્યો છે તેને યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે. કયા કયા 5 રાજ્યો છે? તો મી એટલે મિઝોરમ, ત્ર એટલે ત્રિપુરા, મેઘા એટલે મેઘાલય, આ એટલે આસામ અને પ એટલે પશ્ચિમ બંગાળ. આમ આ કુલ 5 રાજ્યો જે છે તે બાંગ્લાદેશ સાથે જમીન સરહદ ધરાવે છે. બીજો દેશ છે મિત્રો ચીન. તો ચીન દેશની સીમા સાથે જોડાયેલા ભારતના રાજ્યોની સંખ્યા કુલ 5 છે અને જેને યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે, અરુણ हिमालय से उतरा और काश्मीरी सिक्के से चीनी लाया. અરુણ એટલે અરુણાચલ પ્રદેશ, હિમાલય એટલે હિમાચલ પ્રદેશ, ઉત્તરા એટલે ઉત્તરાખંડ, કાશ્મીરી એટલે જમ્મુ કાશ્મીર અને સિક્કે લાયા એટલે સિક્કિમ. આમ કુલ 5 જે રાજ્યો છે મિત્રો, એ 5 રાજ્યો મિત્રો ચીન દેશ સાથે જમીની સરહદ ધરાવે છે. મિત્રો આગળનો દેશ છે પાકિસ્તાન. તો પાકિસ્તાન દેશની સીમા સાથે જોડાયેલા ભારતના રાજ્યોની સંખ્યા કુલ 4 છે અને જેને યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે, પાકિસ્તાન મેં पंगुराज है. पंगुराज. અને 4 રાજ્યો કયા કયા છે? તો પંજાબ, ગુ એટલે ગુજરાત, રા એટલે રાજસ્થાન અને જ એટલે જમ્મુ કાશ્મીર. મિત્રો નેક્સ્ટ કન્ટ્રી છે નેપાળ. તો નેપાળ દેશની સીમા સાથે જોડાયેલ ભારતીય રાજ્યોની કુલ સંખ્યા 5 છે અને કયા કયા રાજ્યો છે અને કઈ રીતે શોર્ટકટ ટ્રીક યાદ રખાય? તો શોર્ટકટ ટ્રીક છે મિત્રો, નેપાળ સાથે જમીન સરહદ ધરાવતા રાજ્યોને યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે, ઉત્તરા નેપાલી બંસી સે ઉબી. ઉત્તરા નેપાલી બંસી સે ઉબી. ઉત્તરા એટલે ઉત્તરાખંડ, બ એટલે બંગાળ પશ્ચિમ બંગાળ, સી એટલે સિક્કિમ, ઉ એટલે ઉત્તર પ્રદેશ અને બી એટલે બિહાર. મિત્રો આ 5 રાજ્યો જે છે તે નેપાળ સાથે જમીની સરહદ ધરાવે છે. મિત્રો આગળની કન્ટ્રી છે મ્યાનમાર. મિત્રો મ્યાનમાર એટલે બર્મા. તો મ્યાનમાર દેશની સીમા સાથે જોડાયેલ ભારતીય રાજ્યોની કુલ સંખ્યા 4 છે મિત્રો અને આ 4 રાજ્યોને યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે, ઉરના મામી મ્યાઉ. અરુણા મામી મ્યાઉ. અરુ એટલે અરુણાચલ પ્રદેશ, ના એટલે નાગાલેન્ડ, મા એટલે મણિપુર, મી એટલે મિઝોરમ. મિત્રો અરુણા મામી મ્યાઉ કરો એટલે તમારે મ્યાનમાર સાથે સરહદ ધરાવતા ભારતના 4 રાજ્યો યાદ થઈ જાય. અને છેલ્લો દેશ છે ભૂટાન. તો ભૂટાન દેશની સીમા સાથે જોડાયેલ ભારતીય રાજ્યોની કુલ સંખ્યા છે 4 અને જેને યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક છે મિત્રો, બંગાળી અરુણ સિક્કે કી આસ में ભૂટાન ગયા. બંગાળી અરુણ સિક્કે કી આસ में ભૂટાન ગયા. બંગાળી એટલે બંગાળ જે પશ્ચિમ બંગાળ કહેવાય, અરુણ એટલે અરુણાચલ પ્રદેશ, સિક્કે એટલે સિક્કિમ અને આસ એટલે આસામ. આમાં 4 રાજ્યો જે છે તે ભૂટાન દેશ સાથે જમીની સરહદ ધરાવે છે. તો આજના વિડીયોમાં મિત્રો આપણે ભારતના જે પડોશી દેશો છે, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ચીન, મ્યાનમાર, ભૂતાન અને મિત્રો જે છે તે આપણે અલગ અલગ જે ભારત સાથે સરહદ ધરાવતા જે રાજ્યો છે, ચીન વગેરે રાજ્યો સાથે જે જમીની સરહદ ધરાવતા રાજ્યો વિશે જાણી અને તેમને યાદ રાખવાની શોર્ટકટ ટ્રીક પણ જાણી. મિત્રો આવનારી પરીક્ષાઓમાં ચોક્કસથી આને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે. તો આજનો વિડીયો જોઈને આપ નોટ ડાઉન કરી લેશો તેવી આશા છે. જય હિન્દ અસ્તુ.